નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોના ચાંદીના ભાવમાં કડાકો। આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં 2.23% એટલે કે 3,350નો વધારો થતાં પ્રતિ 10 ગ્રામ દીઠ 1,48,302 પર પહોંચ્યો છે। તેવી જ રીતે ચાંદીમાં પણ આક્રમક તેજી જોવા મળી છે, જેમાં 8,540ના વધારા સાથે ભાવ પ્રતિ કિલોગ્રામ 2,40,000ની સપાટીએ પહોંચ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 24 કલાક અતિ ભારે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થયા બાદ ફરી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારે પવન સાથે ઘાતક આગાહી કરી છે। વેસ્ટર્ન ડિબર્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ક્રૂડમાં ભડકો। પેટ્રોલ ડીઝલ મોંઘા થયો છે। ઈરાનની હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં 30%નો તોતિંગ વધારો થયો છે। યુદ્ધને કારણે ભારતીય બાસ્ટેકમાં ક્રૂડના ભાવ બમણા થઈ $146 પહોંચતા દેશમાં પેટ્રોલ ડીઝલ 10થી 15 રૂપિયા મોંઘા થવાની શક્યતા છે। કતારનો ગેસ પ્લાન્ટ બંધ થતાં યુરોપમાં પણ કિંમતો આકાશે આંબી છે। રશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશો પર નિર્ભર ભારત માટે આ આર્થિક સ્થિતિ અત્યંત પડકારજનક બની રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહુવામાં ભૂકંપના આંચકા। ગત મોડી રાત્રે ભાવનગરના મહુવામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3 નોંધાઈ હતી। હળવા ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું ન હતું। ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાથી 30 કિમી દૂર નોંધાયું હતું। આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ભાગ્યા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ। સૌરાષ્ટ્ર કચ્છમાં 50થી 60 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન અને કમોસમી વરસાદથી પીજીવીસીએલ નેટવર્ક ખોરવાઈ ગયું છે। 690 ગામોમાં અંધારપટ છવાયો છે, જેમાં જામનગર, દ્વારકાના 302 અને રાજકોટ ગ્રામ્યના 112 ગામો સામેલ છે। અનેક વીજ થાંભલા ધરાશય થતા અને 53 ફીડર બંધ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। હાલ વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી પુરવઠો યથાવત કરવા પ્રયાસો ચાલુ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અમેરિકાની કબર ખોદી રહ્યું છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા વાયુસેનાને ભારે નુકસાન થયું છે। બ્લૂમબર્ગ સહિત આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓના રિપોર્ટ્સ અનુસાર યુદ્ધ શરૂ થયાના 3 અઠવાડિયાથી અંદર 16 અમેરિકી વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા। આ યુદ્ધમાં અમેરિકાને અરબો ડોલરનું ભારે નુકસાન થયું છે। યુદ્ધમાં બંને દેશોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય। મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે ભારતમાં પ્રાકૃતિક ગેસ અને તેલની સપ્લાય પર દબાણ વધ્યું છે, જેને જોતા ભારત સરકારે મોટું પગલું ભર્યું છે। હવે દેશની તમામ તેલ અને ગેસ કંપનીઓને પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલને તેનો સંપૂર્ણ ડેટા આપવો પડશે। કોઈ પણ સરકારી અથવા ખાનગી કંપની આ નિર્ણયને નકારી શકશે નહીં।